ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઈને શું કહેશો? જો મહિલાઓ સુરક્ષિત નથી તો સરકાર શું કામ કરે છે? બિલકુલ. સરકારનું કામ શું છે? કદાચ 5 બ્રિજ નહીં બને, 5 રસ્તા નહીં બને તો ચાલશે, પણ મહિલા સુરક્ષામાં 1% પણ કોમ્પ્રોમાઇઝ ના ચાલે. કે તમે બીજા 5 કામ નહીં કરો તો ગુજરાતના લોકોને ચાલશે, અમને લોકોને ચાલશે, પણ મહિલાઓની સુરક્ષા કરવાની જવાબદારી તમને આપેલી છે, તમારે જવાબદારી નિષ્ઠાથી નિભાવવી પડશે. અને હજી પણ જો આવી રીતે જેમ ફાવે એમ તંત્ર ચાલશે અને આવી ઘટનાઓ બનશે ને મહિલાઓ આમાં પીંખાશે, તો પછી આજે તો મીડિયાના માધ્યમથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે ગુજરાતની મહિલાઓ માટે સારો એવો કડક કાયદો જે બનેલો છે એને અમલમાં મૂકો અને હેવાનોને જેલમાં પૂરો, બસ એટલી જ માંગ કરી, બીજું કંઈ નથી કહેતા. પણ હજી તમે નહીં કરી શકો તો આવનારા સમયમાં ગૃહમંત્રીના ઘરે જઈને અમે સવાલે પૂછીશું અને જ્યાં સુધી એ જવાબ નહીં આપે ત્યાં સુધી એમના ઘરે પણ બેસીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને, કારણ કે સુરતમાં જે રીતે પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે એવી વાત હતી કે લગભગ આ વખતે આમ આદમી પાર્ટી છે તે 40ની આસપાસની બેઠકો છે તે સુરતમાં આસાનીથી લાવશે. બાકી ત્યાં મતલબ અમે જે પ્રમાણે મજબૂત હતા અને હજી પણ અમે ખૂબ મજબૂત છીએ અને ક્યાંક ને ક્યાંક અમારી કચાશ પણ રહી ગઈ હોય, ચૂંટણી પ્રચારમાં કચાશ રહી ગઈ હોય, અથવા તો અમે અમારી વિચારધારા લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક ચૂકી ગયા હોય, એવું પણ બની શકે. બધો જ વાંક બીજાનો નથી હોતો, અમે અમારો વાંક પણ થોડો સ્વીકારીએ છીએ અને આવનારા સમયમાં એનું રિઝલ્ટ પણ દેખાશે. તમને લાગે છે કે સુરતમાં આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના ડખા છે? અમારી આમ આદમી પાર્ટીમાં નીચેના નેતા કે ઉપરના નેતા એવું કંઈ છે જ નહીં. કે કોઈ પણ પક્ષ હોય, એ કોઈ પણ પક્ષ કે પાર્ટી જોઈ લો, આજે આપણે ઘર હોય તો ત્યાં પણ ડખા થતા જ હોય, નાની મોટી અણસમજે થતી હોય, પણ એનો મતલબ એવો નથી કે એ ડખો છે એવું કહી દઈએ આપણે, બરાબર? અને જ્યાં સુધી સારા લોકો સારા પક્ષની અંદર નહીં જોડે ત્યાં સુધી કઈ રીતના પરિવર્તન આવશે? અત્યાર સુધી આમ આદમી પાર્ટી કોંગ્રેસને એટલું કોમ્પિટિશનમાં ગણતું નહોતું. તમે માનો છો કે ખરેખર કોંગ્રેસ કોમ્પિટિશન છે આમ આદમી પાર્ટીનું, કે તમારા મતે પણ તમે કોંગ્રેસને નથી ગણતા? નથી જ ગણતા. હવે તો એવું પૂછે કે કોણ કોંગ્રેસ એમ, કેમ કે અમારા સુરતની અંદર તો કોંગ્રેસ એકદમ ઝીરો છે અને જો કે એટલા બધા મોટા કઈ અનુભવ નથી ને એટલી કઈ મોટી ઉંમરે નથી કે આટલા જૂના પક્ષ વિશે કઈ બોલી શકાય. પણ સવાલ એ છે કે જો કોંગ્રેસે મજબૂતાઈથી ચૂંટણીઓ લડી હોત, કોંગ્રેસે મજબૂતાઈથી તમામ જે કંઈ ખોટું થઈ રહ્યું છે એમના અવાજ ઉઠાવ્યો હોત, તો કદાચ અમારા જેવા યુવાનોએ રાજનીતિમાં આવવાની જરૂર જ નહોતી. આપણી જે અત્યારની હાલની જે જનરેશન છે ને એ લોકોને ગામડે જમીન નથી રહી, કેમ કે સિટીઓમાં વૈસા તો એમણે ગામની જમીન વેચીને અહીંયા મકાન લઈ લીધા, એમની પાસે નોકરી નથી રહી, ઘર કેમ ચલાવવું? હવે છોકરા ભણી રહ્યા છે તો એમના પેપર ફૂટી જાય છે અને આ બધામાંથી જજુમી માંડ ઘર આપતા હોય ત્યાં ભાવ વધારો આવે, તમામ વસ્તુઓમાં ભાવ વધારો આવે. સવારમાં ઉઠે તો પેટ્રોલ પંપની લાઈનમાં જવાનું, ત્યાંથી જાય કારખાને, ત્યાં બી બિચારા ટ્રાફિકમાં કલાક કાઢતા માંડ કારખાને પહોંચે, કારખાને આખો દિવસ એને કામ કરવાનું, ત્યાંથી પાછું ટ્રાફિકમાં ઘરે આવવાનું. માનો કે છોકરાની હમણાં નવી એક્ઝામ આવવાની હોય કે છોકરાને ભણવા બેસાડવાનું હોય તો એને આધાર કાર્ડની લાઈનમાં રહેવાનું, આધાર કાર્ડ પૂરું થાય તો કે પાન કાર્ડની લાઈનમાં રહ્યો, પાન કાર્ડનું પૂરું થાય તો ચૂંટણી આવે તો કે ચૂંટણીની લાઈનમાં રહ્યો. એટલે સામાન્ય માણસને લાઈન જીવવા જેવું કઈ રહેવા જ નથી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલા સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે એક બાદ એક બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. ક્યાંક દીકરીઓની સાથે દુષ્કર્મ થતા હોય તો ક્યાંક એ લોકોના અપહરણ થઈ રહ્યા છે અને આ જ સમગ્ર વિષયને લઈને છેલ્લા ઘણા સમયથી વિપક્ષ છે તે મેદાને છે. આપણે થોડા સમય પહેલા જોયું હતું કે આમ આદમી પાર્ટીના નેતા પાલ સાકરિયા દ્વારા પણ આ સમગ્ર મામલાને લઈને સરકાર સામે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. આજે આ જ દરેક વિષયને લઈને વાતચીત કરવી છે. તેની સાથે આમ આદમી પાર્ટીની 2027ની રણનીતિ શું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે પરિણામ સામે આવ્યું હતું એ દરેક વિષયને લઈને ચર્ચા કરવા માટે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયો પર આજે આમ આદમી પાર્ટીના નેતા પાલ સાકરિયા આવ્યા છે. દરેક વિષયને લઈને તમારી પાસેથી સમજવું છે. સૌથી પહેલા શરૂઆત કરીએ, ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઈને શું કહેશો? કારણ કે છેલ્લા કદાચ એકાદ વર્ષની વાત કરવામાં આવે તો જે રેશિયો છે હવે ધીરે ધીરે વધી રહ્યો છે. એ પછી બાળકીઓની સાથે થતા દુષ્કર્મ હોય, અપહરણ હોય, મારપીટની ઘટના હોય, દરેક ઘટનાઓ વધી રહી છે. શું કહેશો? જો સરકારની અંદર ખામીઓ ઘણી છે, ઘણું બધું ખોટું થઈ રહ્યું છે અને ઘણા બધા કહેવાય કે
લૂપહોલ્સ છે, બરાબર. પણ મહત્વની વાત એ છે કે આપણે જ્યારે બધાના અધિકારોની વાત કરતા હોઈએ અને અત્યાર સુધી આપણે સતત ને સતત અધિકારો હક મેળવવા માટેની લડાઈ લડતા હોઈએ અને આઝાદીના આટલા વર્ષો પછી પણ જો મહિલાઓ સુરક્ષિત નથી તો સરકાર શું કામ કરે છે? બિલકુલ. સરકારનું કામ શું છે? કદાચ 5 બ્રિજ નહીં બને, 5 રસ્તા નહીં બને તો ચાલશે, પણ મહિલા સુરક્ષામાં 1% પણ કોમ્પ્રોમાઇઝ ના ચાલે. બિલકુલ. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો ટ્રિપલ એન્જિનની સરકાર છે. ચૂંટણી હોય ત્યારે મોટા મોટા હોર્ડિંગ્સ, મોટા મોટા બેનરો લગાવવામાં આવે છે. ગુજરાતની અંદર સલામતીના મોટા પોકળ વાયદાઓ અને દાવાઓ કરવામાં આવે છે. અને બીજી બાજુ સત્ય હકીકત તો જે રિપોર્ટ સામે આવે છે એ રિપોર્ટની અંદર બતાવવામાં આવે છે કે આટલી સંખ્યાની અંદર મહિલાઓ સાથે દુષ્કર્મ થયું છે, આટલી મહિલાઓ સાથે ગેંગરેપ થયો છે વિથ મર્ડર, આટલી મહિલાઓ સાથે એમને એસિડ એટેક કરવામાં આવ્યો છે. હમણાંનું બે દિવસ પહેલાનું જે સમાચાર વાંચ્યું એમાં 16 લાખથી વધુ મહિલાઓ ઘરેલું હિંસાનો શિકાર બની. વિચારી શકાય કે મહિલાઓ કઈ જગ્યા પર સુરક્ષિત છે? એક પણ જગ્યા એવી નથી કે જ્યાં મહિલા સુરક્ષિત હોય. અને ભાજપના નેતાઓ મોટી મોટી ચૂંટણીમાં વાત કરે છે, અમે મહિલાઓ માટે આ કર્યું, મહિલાઓ માટે તે કર્યું. હું ભાજપના મહિલા મોરચાના પ્રમુખો એમને પૂછવા માંગુ છું, આપણા રાજ્યના માનનીય ગૃહમંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે આખા ગુજરાતમાંથી એક એવું ગામ મને બતાવો, એક એવું શહેર બતાવો કે કોઈ એક ખૂણો તો બતાવો કે જ્યાં મહિલાઓ સુરક્ષિત અને એકદમ આઝાદીનો શ્વાસ લઈ શકે, કે જ્યાં મને કોઈ જ વાંધો નથી અને બધા જ તમામ પ્રકારની સુવિધાઓ મને આ જગ્યા પર મળે છે અથવા તો સુરક્ષા મને આ જગ્યા પર મળે છે. આખા ગુજરાતમાં એક ખૂણો તો એવો બનાવ્યો છે આટલા વર્ષોની સરકારમાં. પોતાની પાસે બધો જ પાવર છે, તંત્ર છે, તમામ આખી ટીમો છે, બધું જ એનું છે, પોલીસ એની છે, આઈબી એનું છે, સીબીઆઈ ની છે, બધું જ એનું છે. પણ આ બધાનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? વિપક્ષના કાર્યકર્તા હોય, વિપક્ષના નેતાઓ હોય, મહિલાઓ હોય, એના ઉપર કરવામાં આવે છે. તો જે તંત્રનો ઉપયોગ લોકોની સુરક્ષા માટે કરવો જોઈએ, મહિલાઓની સુરક્ષા માટે કરવો જોઈએ, એમાં થતો નથી, પરંતુ વિપક્ષના સભ્યોનો અવાજ દબાવવામાં પૂરેપૂરો ઉપયોગ થાય છે. જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ છે, મંત્રીઓ છે, એ પોતાની સુરક્ષા માટે પોતાના ઘરે ખૂબ મોટી સંખ્યાની અંદર સુરક્ષા કર્મીઓ રાખે છે અને રસ્તા પર જાય તો એમને ગાડીઓના કાફલા પણ જરૂર પડે છે. કેમ? એ પોતે સુરક્ષા નથી અનુભવતા, તેને એટલું બધું આખું મતલબ ઓડો મોટો સ્ટાફ રાખવો પડે છે. શા માટે? કેમ કે પોતે કદાચ સુરક્ષા નહીં અનુભવતા હોય. અને આપણે એક બેન તરીકે આપણે વિચારીએ તો આપણને અંદરથી આગ લાગે, આપણા રૂવાડાવડા થઈ જાય. જે પ્રમાણનું આપણે સમાચારમાં વાંચીએ કે દુષ્કર્મ થયું, આટલા લોકોએ કર્યું અને આટલા કલાક સુધી એમના સાથે આવી રીતના દુષ્કર્મ આચરવામાં આવ્યું, એમની સાથે એમને મર્ડર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ તો અત્યારે આપણે 1 મિનિટમાં બોલી ગયા, પણ જે સ્ત્રી સાથે, જે બેન સાથે, જે મહિલા સાથે જ્યારે આ ઘટના બનતી હશે ત્યારે એમના માટે એક એક સેકન્ડ કેટલી ખરાબ જતી હશે. એમણે કેટલી વખત એમને બચાવવા માટેના, એમને સપોર્ટ માટેના કેટલા અવાજો, કેટલી રાડો પાડી હશે. એ દુઃખ, એ વેદના ભાજપના નેતાઓને કેમ નથી સમજાતી? એમના ઘરે શું બેન, દીકરી કે માતા કોઈ નહીં હોય? અને જો હોય તો ગુજરાતની બેન દીકરીઓને પોતાની બેન દીકરી નહીં સમજતા હોય? અને જો સમજતા હોય તો આ સુરક્ષાનો સૌથી વધારે ચિંતા તો સરકારમાં બેઠેલા મંત્રીઓને થવો જોઈએ. કેમ કે ગુજરાતની બહેનો, માતાઓ, આ તમામ મહિલાઓએ ભેગા મળીને ભાજપને વારંવાર મત આપ્યા છે, ભાજપને પ્રતિનિધિત્વ કરવાનું વારંવાર તક આપી છે. અને આજે એ ભાજપ પાસેથી મહિલાઓ શું માંગે છે? માત્ર ને માત્ર એટલી જ અપેક્ષા રાખે છે કે એમને સુરક્ષા મળે. અને તમામ મહિલાઓનો હક છે કે એમને સુરક્ષા મળવી જોઈએ, પોતાનો અધિકાર છે. અને અધિકારથી આટલા વર્ષોથી વંચિત કેમ? આજે કોઈ પણ એવી ઘટના બને છે, તમે પણ ખૂબ જોરશોરથી તમે સરકારની આંખ ખોલવા માટેનો પ્રયાસ કરશો, તમામ મીડિયા, તમામ પત્રકારો, તમામ જાગૃત નાગરિકો ખૂબ પ્રયાસ કરે છે કે સરકારની આંખ ખોલે, મંત્રીઓના કાન સુધી પહોંચાડે અને બીજી કોઈ એવી ઘટના ના બને. એટલા માટે તમે ને હું, આપણે બધા મહેનત કરતા હોઈએ. પણ ખરા અર્થની અંદર આ કોઈ પોલિટિકલ મુદ્દો નથી. ખરેખર આને પોલિટિક્સથી બહાર આવીને જરાક જો જોવે ભાજપના નેતાઓ તો ખરેખર ખૂબ દુઃખભરી એક આખી કહાની કહી શકાય કે જેમાં જે મહિલા સાથે આ ઘટના બને છે એની સાથે એની મમ્મી હોય, એમની બેન હોય, એમનો ભાઈ હોય, નાનો હોય, મોટો હોય, તો આખું ઘર એક નર્ક જેવી જિંદગીમાં જતું રહે છે. અને એ જે પીડા છે, એ પીડા બોલવાથી કે કહેવાથી નહીં, પરંતુ એ જે સહન કરતા હોય એને જ ખબર હોય.
આજે ગુજરાતની અંદર હજારો એવી દીકરી છે કે જેમની સાથે આવા દુષ્કર્મ થાય છે, એમની સાથે હજારો એવા એમના પોતાના પરિવારો નર્કની જિંદગી જીવવા માટે મજબૂર થાય છે. આજે આટલી બધી મહિલાઓનો અવાજ બનવા વાળું કોણ? શા માટે મહિલાઓને એમની કહેવાય કે એમની એકદમ લાચારી બતાવી દેવામાં આવી છે કે ભાઈ મહિલાઓ લાચાર છે. આજે તમે છો કે હું છું, આજની તારીખમાં આપણે લોકોએ અડધી રાત્રે બહાર નથી જઈ શકતા. આજે ભલે તમે પત્રકારની ફિલ્ડમાંથી હોય કે પછી બીજી કોઈ ફિલ્ડમાંથી સામાજિક સેવા કરતી બહેનો હોય કે બહાર આવીને કામ કરતી બહેનો પણ આજે રાતના સમયે એકલી નથી જઈ શકતી. તો આવું અસુરક્ષિત ગુજરાત કોણે બનાવ્યું? આના માટે જવાબદાર કોણ? સૌથી મોટો પ્રશ્ન છે. અને જો જવાબદારી છે તો નિભાવતા કેમ નથી? માત્ર ને માત્ર બેનરો બતાવી દેવું મહિલાઓ સુરક્ષિત છે, ગુજરાત સુરક્ષિત છે, એનાથી થોડું સુરક્ષા થવાની. અને આ હું જે આંકડાઓ કહું છું કે ભાઈ 50,000 મહિલાઓ 10 વર્ષમાં ગાયબ થઈ ગઈ, આ મારા આંકડાઓ નથી. એવું નથી કે હું આમ આદમી પાર્ટીમાં છું એટલે બોલું છું. આ તો જે સરકારના રિપોર્ટ પ્રમાણેના આંકડાઓ છે એ છે. સરકારના રિપોર્ટ પ્રમાણે બતાવે 16 લાખ મહિલાઓ ઘરેલું હિંસાથી પીડાય છે. સરકારના આંકડામાં બધું બતાવે છે, તો સરકારમાં બેઠેલા મંત્રીઓને કેમ નથી દેખાતું? રાજનીતિ બધું સાઈડમાં મૂકીને પહેલા તો મહિલા સુરક્ષા માટે ખરેખર એ લોકોએ ચિંતિત હોવું જોઈએ. કાયદાઓ બધા બનેલા જ છે, પરંતુ એનું કડક અમલવારી હોવું જોઈએ કે જેના થકી ગુજરાતની અંદર જેટલા પણ આવા રાક્ષસો ફરી રહ્યા છે, જેટલા પણ આવા હેવાનો ફરી રહ્યા છે, એ ગુજરાતમાં ખુલ્લેઆમ ના ફરવા જોઈએ, જેલની 4 દિવાલની વચ્ચે હોવા જોઈએ કે ગુજરાતની તમામ મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે. કે કોઈ પણ જગ્યાએ જાય તો એને ભાઈની જરૂર નથી ભાઈને લઈને જવાની, કોઈ પણ જગ્યાએ જાય તો એને પપ્પાનો હાથ પકડીને જવાની જરૂર નથી. આ સરકાર એની ચિંતા કરે છે. એવું શા માટે વાતાવરણ આટલા વર્ષો પછી પણ ભાજપ નથી બનાવી શકી? ભાજપનો મહિલા મોરચો શું કરે? ખરેખર તો મહિલાઓની ચિંતા કરવી, મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ કરવું, મહિલાઓને કોઈ સમસ્યા થતી હોય તો એ બાબતે સરકારમાં વાત કરવી અને એનું નિરાકરણ કરવાની જવાબદારી મહિલા મોરચાની હોય છે. બિલકુલ. તો એ કેમ મહિલા મોરચો પણ આ બાબતે ચૂપ છે? આગળ બીજા કોઈ રાજ્યની અંદર કઈ ઘટના બનશે તો મહિલા મોરચો અહીંયા ઠેકડા મારશે, બીજા રાજ્યની અંદર બીજાની કોઈની સરકાર હશે તો જ્યારે ગુજરાતની જ્યારે વાત આવે તો કેમ બધા ચૂપ થઈ જાય? ચૂંટણી પ્રચારની અંદર કોઈ પણ સારી મહિલાઓ માટેની યોજના લાગુ કરવાની હોય તો બીજા રાજ્યમાં લાગુ કરે. ગુજરાતમાં તો વર્ષોથી મહિલાઓ એમને મત આપતી આવે છે. એનો મતલબ સીધો સાફ એવો થાય છે કે જ્યારે ભાજપની સભા હોય, પ્રધાનમંત્રી આવવાના હોય, મુખ્યમંત્રી આવવાના હોય, ત્યારે ગુજરાતના અલગ અલગ ખૂણેથી મહિલાઓને બોલાવવામાં આવે, બસ ભરીને સભામાં રાખવામાં આવે અને નાની મોટી ગિફ્ટો આપવામાં આવે અને સાહેબ બોલે ત્યારે કહી દેવામાં આવે તમે હવે તાળીઓ પાડજો. એટલે મહિલાઓનો ઉપયોગ માત્ર ને માત્ર સભાઓમાં તાળીઓ પાડવા માટે અને વોટ બેંક માટે ઉપયોગ કર્યો છે, બાકી મહિલાઓને બોલવાનું નહીં. આજે મહિલાઓ તો નથી બોલી શકતી, પણ ગુજરાતમાં તમે વિચાર કરો કે કયું એવું પરિવાર છે કે જેમની સાથે કંઈ ખોટું થયું છે, જેમને કઈ ચોરી થઈ છે, કોઈ ઘરે આવીને ધમકાવી ગયું છે, કોઈ લફંગો આવીને કઈ કહી ગયું છે, તો આવું એમને પોલીસ સ્ટેશન જવું હોય ને તો વિસ્તારના 5 આગેવાનોને ફોન કરશે, સમાજના આગેવાનોને ફોન કરશે, બીજા 2-4 જણાને ફોન કરશે કે ભાઈ મારે આ પોલીસ સ્ટેશન જવું છે, આવું કામ છે, તમારી સાથે આવો. જે જગ્યા પર આપણને પોતાને સુરક્ષા અનુભવ આવી જોઈએ કે ભાઈ ત્યાં જશે એટલે મારે કોઈની ચિંતા કરવાની જરૂર નથી, મારી ફરિયાદ લેવાઈ જશે, પણ નહીં. જેટલો ગુંડાઓથી ડર છે, જેટલો આ માફિયાઓથી ડર છે, બુટલેગરોથી ડર છે, પેડલરોથી ડર છે, એટલો જ પોલીસનો પણ ડર છે લોકોની અંદર. તો લોકો ફરિયાદ કરવા કઈ રીતના જાય? કઈ રીતના એમને સુરક્ષાનો અનુભવ થાય? નથી થતું. આજે કોઈ સામાજિક આગેવાન હોય, વિપક્ષ પાર્ટીની કોઈ મહિલા લીડર હોય, અમારા હમણાં અંકિતાબેન જે ગોર હમણાં જે લોકોના ઘર બચાવવા માટે બેઠા હતા એમની સાથેનું પોલીસનું વર્તન કેવું હતું, એમને પણ લાફો મારી દીધો. એટલે ઓલ ઓવર હું એટલું કહેવા માંગુ છું કે સામાન્ય માણસ આજે કઈ જગ્યાએ છે? આખા ગુજરાતની અંદર ડરનો માહોલ છે. મહિલાઓ સાથે દિવસે ને દિવસે એવી ઘટનાઓ બને છે, કોઈ બોલવા તૈયાર નથી. આજે આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષ તરીકે અને સાથે સાથે એક સ્ત્રી તરીકે હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને ગૃહમંત્રીને એટલું કહેવા માંગુ છું કે તમે બીજા 5 કામ નહીં કરો તો ગુજરાતના લોકોને ચાલશે, અમને લોકોને ચાલશે, પણ મહિલાઓની સુરક્ષા કરવાની જવાબદારી તમને આપેલી છે તો તમારે જવાબદારી નિષ્ઠાથી નિભાવવી પડશે. અને હજી પણ જો આવી રીતે જેમ ફાવે એમ તંત્ર ચાલશે અને આવી ઘટનાઓ બનશે ને મહિલાઓ આમાં પીંખાશે તો પછી આજે તો મીડિયાના માધ્યમથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે ગુજરાતની મહિલાઓ માટે સારો એવો કડક કાયદો જે બનેલો છે એને અમલમાં મૂકો અને હેવાનોને જેલમાં પૂરો, બસ એટલી જ માંગ કરી, બીજું કંઈ નથી કહેતા. પણ હજી તમે નહીં કરી શકો તો આવનારા સમયમાં ગૃહમંત્રીના ઘરે જઈને અમે સવાલે પૂછીશું અને જ્યાં સુધી એ જવાબ નહીં આપે ત્યાં સુધી એમના ઘરે પણ બેસીશું. એટલી તાકાત છે. અને
મહિલા નેતૃત્વ પણ અમે ખૂબ વધારીશું, કારણ કે આ જેટલા લોકો આખી સિસ્ટમની અંદર બેઠા છે એ લોકોથી નેતૃત્વ નથી થઈ શકતું. નેતૃત્વ થતું હોય તો આજે ગુજરાતની એવી હાલત જ ના હોય. એટલા માટે જો તમે નથી અમારી સુરક્ષા કરી શકતા તો અમે બધા સક્ષમ છીએ, અમે જાતે અમારી સુરક્ષા કરવા માટે સક્ષમ છીએ. તમે નીચે ઉતરી જાઓ, અમે જાતે કરી લેશું. પણ અત્યારે તમે બેઠા છો તો જવાબદારી તમારી છે. અને આપણે તો જે સંસ્કૃતિમાંથી આવીએ છીએ, જે ધરોહરમાંથી આપણે મોટા થયા છીએ, એ સંસ્કૃતિ એવું કહે છે અને આપણા આધ્યાત્મિક રસ્તાઓ પણ એવું કહે છે કે જ્યારે રાક્ષસો કહેવાય ને કે ભાઈ નારી શક્તિ ઉપર હાવી થવાનો પ્રયાસ કર્યો, ત્યારે માતાએ દુર્ગાનું સ્વરૂપ સમયે ધારણ કર્યું છે અને સમય આવ્યો ત્યારે માતાએ કાળકાનું રૂપે ધારણ કર્યું છે અને તલવારે હાથમાં લીધી છે. ત્યાર પછી અંગ્રેજો સામે પણ જ્યારે આઝાદીની લડાઈ લડતા હતા ત્યારે આપણી પાસે રાણી લક્ષ્મીબાઈ જેવા કેટલાય મહિલા નેતાઓ હતા કે જેમણે ખૂબ તાકાતથી અંગ્રેજોનો સામનો કર્યો છે ને એમને નારી શક્તિની જે કહેવાય ને તાકાત એ બતાવી છે. તો અંગ્રેજોને ભગાડી શકતા હોય, રાક્ષસોની સામે જે દેવી શક્તિ છે પોતાની શક્તિ બતાવી શકતા હોય, તો હરેક સ્ત્રીની અંદર શક્તિ છે. એની સહન શક્તિની કહેવાય કે પરીક્ષા જ્યાં સુધી લેવાતી હોય ત્યાં સુધી જ લેવાય, પરંતુ જ્યારે એમની સહન શક્તિ ખૂટશે ત્યારે એનો જે અંદરની જે કહેવાય ને કે શક્તિ બહાર આવશે ત્યારે આ ભાજપના કોઈ નેતા એમનો સામનો નહીં કરી શકે. અને આવનારા સમયની અંદર મહિલાઓ ખૂબ નેતૃત્વ માટે આગળ આવશે અને તમામ લોકોને સવાલે પૂછશે અને જરૂર પડશે તો એમને નીચે પણ બેસાડી દેશે. આ વાત થઈ પાયલબેન મહિલા સુરક્ષા ઉપર. હવે મારે થોડીક વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને, કારણ કે સુરતમાં જે રીતે પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે એવી વાત હતી કે લગભગ આ વખતે આમ આદમી પાર્ટી છે તે 40ની આસપાસની બેઠકો છે તે સુરતમાં આસાનીથી લાવશે, પણ એની સામે આ વખતે લગભગ 4 જેટલી બેઠકો આમ આદમી પાર્ટીને મળી. ભારતીય જનતા પાર્ટીએ સુરતની અંદર પોતાનો દબદબો છે એ યથાવત રાખ્યો. CR પાટીલે બી જે આખી ચેલેન્જ આપી હતી કે જોઈ લેજો આ વખતે સુરતની અંદર પરિણામો આવા જ આવવાના છે, અને એના લક્ષી થોડું ઘણું દેખાયું પણ ખરીને ભારતીય જનતા પાર્ટી આ વખતે સુરતમાં જીતી ગઈ. સુરતમાં જે રીતે આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, શું લાગી રહ્યું છે કે કેમ આટલી બધી સીટો તમારી ઘટી હતી એના કરતાં પણ ઓછી થઈને લગભગ આંકડો 4 પહોંચી ગયો? નહીં, સીટો ઘટવાથી પરિસ્થિતિ અમારી બદલાણી એવું નથી. પરિસ્થિતિ તો અમારી ત્યાં આમ આદમી પાર્ટીની ખૂબ સારી છે, ખૂબ સંગઠન પણ મજબૂત છે. કાર્યકર્તાઓએ ખૂબ મનથી અને દિલથી સુરતના તમામ કાર્યકર્તાઓએ, તમામ પદાધિકારીઓ ખૂબ મહેનત કરી. પણ ક્યાંક ને ક્યાંક અમે જે પ્રમાણે વિચારીએ છીએ, જે પ્રમાણે અમે છેલ્લે બધાએ મંથન કર્યું એ પ્રમાણે અમને એટલું ખ્યાલ આવ્યું કે જે SIR થયું હતું, SIRની અંદર અમારા ઘણા બધા મતદાતાઓના નામ નીકળી ગયા. ત્યાર પછી એક ઘરમાં 4 મતદાતાઓ છે તો 4 મતદાન મથકો અલગ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ પોલીસનું પણ ઘણું બધું ઇન્ટરફિયર હતું કે જેને લઈને લોકો મતદાન મથક સુધી જાય તો પણ ડરતા હતા. અને ચૂંટણી પંચે પણ પોતાનો રોલ ભાજપ તરફી ખૂબ સારો નિભાવ્યો. એટલે ઓલ ઓવર ઘણા બધા કારણો હતા કે જેના કારણે અમને રિઝલ્ટમાં ઘણું બધું આ વખતે કેવડાવ્યું છે. બાકી ત્યાં મતલબ અમે જે પ્રમાણે મજબૂત હતા અને હજી પણ અમે ખૂબ મજબૂત છીએ, અને ક્યાંક ને ક્યાંક અમારી કચાશ પણ રહી ગઈ હોય, ચૂંટણી પ્રચારમાં કચાશ રહી ગઈ હોય, અથવા તો અમે અમારી વિચારધારા લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક ચૂકી ગયા હોય, એવું પણ બની શકે. બધો જ વાંક બીજાનો નથી હોતો, અમે અમારો વાંક પણ થોડો સ્વીકારીએ છીએ અને આવનારા સમયમાં એનું રિઝલ્ટ પણ દેખાશે. એ લોકો જ્યારે અમે રાજનીતિની શરૂઆત કરી અને હું પોતે જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ત્યારે અમારો એક જ લક્ષ્ય હતો કે કામની રાજનીતિ કરશું. અમે જેટલા પણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયેલા હતા કે જે છેલ્લે સુધી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, અમે તમામ લોકોએ 5 વર્ષમાં જે કામકાજ કર્યા છે એના રિપોર્ટ કાર્ડ સાથે અમે લોકોની વચ્ચે હતા કે અમે 5 વર્ષમાં આટલા કામ કરી શક્યા છીએ અને આટલા કામ અમે પૂર્ણ કર્યા અને એટલા અમારા પ્રગતિ હેઠળ છે અને અમે કામના આધારે વોટ માંગ્યા. પરંતુ ભાજપે જિલ્લાવાદ કર્યું. આ ભાવનગરનો છે, આ અમરેલીનો છે, આ તળાજાનો છે, જિલ્લાવાદ કર્યું. જિલ્લાવાદ પછી પટેલોમાં પણ ભાગલા પાડી દીધા કે આ લેવા છે, આ ગોલવાડિયા છે, આ કડવા છે, ફલાણો કોળી સમાજનો છે, ફલાણો આહિર સમાજનો છે. સમાજવાદ ઉપર જતા રહ્યા અને એમને એક તો ખૂબ સારું ફાવે છે હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, આ બધું ચાલે છે. તો ચૂંટણીના મુદ્દા એ લોકો પાસે કઈ ન હતા અને અમે કામની રાજનીતિ કરવા માટે છેલ્લા 5 વર્ષથી જ્યારથી અમે ચૂંટાયા ત્યારથી અમે કામની રાજનીતિ કરી છે અને છેલ્લે સુધી અમે કામની રાજનીતિ જ અમે કરી છે. એટલે અમને એક વાતનો એવો પેલું દુઃખ નથી કે અફસોસ નથી કે અમે હારી ગયા, કેમ કે
અમે જ્યારે પાર્ટીમાં જોડાયા અને જ્યારે અમે ચૂંટણી લડ્યા ત્યારે અમારું લક્ષ્ય એક જ હતું કે અમારે સિસ્ટમ ફેરવવી છે. જે આખી સિસ્ટમની અંદર જેટલો પણ ગંદકી કચરો જે કાંઈ છે એ આખું બદલવું છે અને એ અંદર જુનૂન છે. અને જેટલા કાર્યકર્તાઓ છે એક આમ જોવા જઈએ અમારા માટે તો એક એક કાર્યકર્તા યોદ્ધા સમાન છે કે જે વગર કઈ અપેક્ષાએ એ લોકો પાર્ટીને આગળ લાવવા માટે ને કંઈક ગુજરાતમાં કંઈક બદલાવ આવે એના માટેના પ્રયાસ કરે છે. બિલકુલ. અમારા માટે તો સફળતા એ વાતની છે કે ગુજરાતની અંદર ઘણી બધી મહાનગરપાલિકાઓ છે છતાં પણ અમારા સુરતમાં અમે 50 બેડની હોસ્પિટલો બનાવી શક્યા. ભાજપની સરકાર તો બધે છે, બીજે ક્યાંય નથી બની. ત્યાર પછી અમે પાણીના મીટરોનો જે વિરોધ કરેલો તો એ કામ પણ અમે કરાવી શક્યા. મતલબ 80% એમાં અમે સફળ રહ્યા. તો અને સ્કૂલની વાત કરીએ તો આજે આખા ગુજરાતમાં તમે મને એક પણ એવી મહાનગરપાલિકા બતાવો જે સુમન શાળા ચાલતી હોય, નથી ચાલતી. એ અમારા માત્ર સુરતમાં ચાલે છે. અમે અમારા વિસ્તારમાં 50 બેડની હોસ્પિટલ, શાળાઓ, પ્રાથમિક શાળાઓની અંદર અમે અમારી મોટા ભાગની અમે ગ્રાન્ટ આપી. આજે કહેવાય કે 1.5 લાખ રૂપિયા ફી ભરતા જે શાળા ના મળે એવી તો અમે અમારા વિસ્તારની સરકારી શાળા કરી દીધી. રોડ રસ્તા સારા કરી દીધા. એટલે કહેવાનો મતલબ એવો છે કે અમે જે 5 વર્ષ અમે કર્યું એનું લોકોને અત્યારે ફળ મળી રહ્યું છે. અમારા માટે તો ખૂબ સફળ અમારા મતલબ 5 વર્ષ ગયા છે અને આવનારા સમયમાં વધુ મહેનત કરીશું અને જ્યાં કહેવાય ને કે એકદમ નીચેમાં નીચે પેજ સમિતિ સુધી અમે જઈશું. અમારું માળખું વધુ મજબૂત કરીશું, વધુ મજબૂતાઈ સાથે લડશું. તમને લાગે છે કે સુરતમાં આમ આદમી પાર્ટીમાં અંદરના ડખા છે? કારણ કે અત્યાર સુધીમાં ઘણા બધા એવા નેતાઓ છે આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ છે, એ લોકો એક બાદ એક રાજીનામું આપી રહ્યા છે. એ પછી રાજુ કરપડાથી શરૂ કરવું ને ચૂંટણી સમયે પણ ઘણા બધા, ને ચૂંટણી સમયે પક્ષ પલટો થવો એ સીધી વાત છે. રાજનીતિની અંદર આવું થતું હોય છે. તમે સ્વીકારો છો કે આમ આદમી પાર્ટીમાં ડખા ચાલે છે અત્યારે અંદરો અંદર, કે પાયાના કાર્યકર્તાઓનું સાંભળતા નથી, તો ક્યાં એમની વાત ઉપરના નેતા સુધી પહોંચતી નથી, કે પછી ઉપરના નેતાઓ એમનું જ પોતાનું ચલાવે છે? અમારી આમ આદમી પાર્ટીમાં નીચેના નેતા કે ઉપરના નેતા એવું કઈ છે જ નહીં. અમારા માટે તો બધા જ સરખા છે. ઓકે. હું બી એક નાનામાં નાના વોર્ડની અંદર કામ કરતી હતી. કોર્પોરેટર બેની પાર્ટીએ ખૂબ મતલબ સપોર્ટ કર્યો. ત્યાર પછી પાર્ટીએ મહત્વની જવાબદારી આપી, વિપક્ષ નેતા બનાવી. જે ચૂંટણી હાર્યા પછી જે પ્રમાણેની કામગીરી છે એ પ્રમાણે મને ફરીવાર પ્રદેશમાં નેતૃત્વ કરવાની તક આપી. તો આ જે મતલબ બહાર જે સમાચાર ફરી રહ્યા છે, જે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, એકદમ ખોટી અફવા છે. અને રહી વાત રાજીનામાની, તો તમામ વ્યક્તિઓનો અંગત એમનો એ હોય છે કે ભાઈ એમને ક્યાં જવું, ક્યાં રહેવું, ક્યાં ના રહેવું. અને સેકન્ડ કે ભાજપે હંમેશા તમામ હથિયારો વિપક્ષના સભ્યો ઉપર અજમાવ્યા છે. એમને જેલમાં પૂરી દેવા, ધમકાવા, પરિવારને ધમકાવા, બહુ ખરાબ ધમકીઓ આપી, આવું બધું એમના બ્લડમાં છે ને એ લોકો આજ દિન સુધી કરતા એવા છે. કેમ કે ભાજપની અંદર બધા ગુંડાઓ જ છે. સારા લોકો હોય તો સારી રાજનીતિ કરે. અમે તો કહીએ છીએ કે ભાઈ રાજનીતિ કરો ને, કામની રાજનીતિ કરો. તમે કયો 30 વર્ષમાં શું કામ કર્યું? અમે ક્યાં ના પાડીએ છીએ? કામની રાજનીતિ કરો, અમે કામની રાજનીતિ કરીએ. અને રહી વાત રાજીનામા આપવાની કે પછી બીજી કોઈ વાત, તો હું આપના માધ્યમથી ગુજરાતના લોકોને એટલું કહેવા માંગુ છું કે કોઈ પણ પક્ષ હોય, એ કોઈ પણ પક્ષ કે પાર્ટી જોઈ લો. આજે આપણો ઘર હોય તો ત્યાં પણ ડખા થતા જ હોય, નાની મોટી અણસમજે થતી હોય. પણ એનો મતલબ એવો નથી કે એ ડખો છે એવું કહી દઈએ આપણે, બરાબર? અને જ્યાં સુધી સારા લોકો સારા પક્ષની અંદર નહીં જોડે ત્યાં સુધી કઈ રીતના પરિવર્તન આવશે? આજે આપણો દેશ યુવાઓનો દેશ છે. આપણે ખૂબ પ્રાઉડ સાથે આપણે કોઈ પણ જગ્યાએ વાત કરતા હોય, બહાર પણ ક્યાંય કોઈ સાથે વાત થઈ તો આપણે કહી શકીએ કે ના, અમારો ભારત દેશ યુવાનોનો દેશ છે. પરંતુ રાજનીતિની અંદર યુવાનો કેટલા છે? ટકાવારીમાં જોવા જઈએ તો 10% પણ ખરા નથી. તમે જો અત્યારે આપણા જેટલા ધારાસભ્ય છે એમાંથી કેટલા યુવાન ધારાસભ્ય છે? જેટલા અત્યારે કોર્પોરેટરો ચૂંટાયા, નગરપાલિકા, તાલુકા પંચાયતની અંદર જેટલા પણ સભ્યો ચૂંટાયા, એમાંથી યુવાનો કેટલા છે? નથી. આજે બેરોજગારીનો રેશિયો જોવા જાવ તો ખબર પડે કે કરોડો યુવાનો બેરોજગાર છે. હમણાં નીટની એક્ઝામમાં જે પેપર ફૂટ્યું ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે 21 લાખ બાળકોએ નીટમાં એને મતલબ એક્ઝામ આપવાના હતા. બિલકુલ. તો એ 21 લાખના ફેમિલી કેટલા હશે? 20 લાખ ફેમિલી. આજે કેટલા લોકો હેરાન થયા? એટલે હરેક જગ્યા પર તમામ લોકો પીડિત છે. અને આ પીડિત લોકો જ્યારે આ સિસ્ટમ ચલાવવા માટે આવશે ને, ત્યારે ખરા અર્થની અંદર પરિવર્તન થશે. કેમ કે જે આપણે કહેવાય ને કે ભાઈ દૂધનો દાજેલો છાશે ફૂંકીને પીવે. બિલકુલ. એટલે જેટલા યુવાનો બેરોજગાર છે, હું તો બધાને કહેવા માંગુ છું કે તમે આવો ને રાજનીતિમાં.
તમે આવો, તમે રાજનીતિ એવી સુધારો કે તમારા થકી બીજા હજારો યુવાનોને નોકરી મળે, બીજા હજારો યુવાનો પોતાનું ઘર સારી રીતે ચલાવી શકે. તમે આવો, તમારા અનુભવથી આપણે જે આ પેપરો ફૂટે છે, આપણે સરકાર બનાવીશું તો પેપરો વાળી જે લીકેજ વાળી સિસ્ટમ છે બંધ કરી શકશું. તમે આવો બધા, ત્યારે આપણે મહિલા સુરક્ષાની ખાલી વાતો નહીં પણ ખરા અર્થની અંદર મહિલા સુરક્ષા કરી શકશું. તમે બધા આવો તો આપણે બધા કામની રાજનીતિ કરી શકશું. બાકી તો હિન્દુ, મુસલમાન, કોળી, આહિર, પટેલ, ફલાણો 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 આ જ રાજનીતિ થાય છે. કયા લોકોની કઈ વાત થાય છે? અને આજે આર્થિક સંકટ આપણા દેશ પર ચાલી રહ્યું છે. આજે આર્થિક કટોકટીની પરિસ્થિતિ શા માટે નિર્માણ થઈ? એટલા માટે થઈ કે અભણ લોકો, જેને કંઈ જ ખબર નથી પડતી, જેને ઘરમાં નથી રાખ્યા, જેમને પરિવાર નથી, એ લોકો દેશ ચલાવે છે. આજે તમારા ને મારા ઘરમાં આપણે બેન દીકરીઓ હોય, મહિલા હોય, એટલે આપણા પિતાને, આપણા ભાઈને મહિલાનું એની લાગણી ખબર હોય. બેન પ્રત્યેની લાગણી ભાઈ સમજી શકે, દીકરી પ્રત્યેની લાગણીનો બાપ જ સમજી શકે. આ એક હકીકત છે. પણ જેને પરિવાર જ નથી, એ બીજાના પરિવારની શું લાગણી સમજવાના? આજે મોંઘવારી ગમે ત્યાં પહોંચે, પેટ્રોલ ડીઝલ ના મળે, તો એને શું ફરક પડવાનો? એને તો પોતાને પરિવાર નથી, એને તો કોઈ ઘરનું કહેવા વાળું નથી. જે વ્યક્તિ ઘર નથી ચલાવી શકતો એને આપણે દેશ ચલાવવા આપી દીધો છે. એટલે ખાલી ગુજરાતમાં જ હેરાનગતિ છે એવું નથી, આખા દેશની અંદર માત્ર ને માત્ર આ લોકો જીતે છે તો મેનેજમેન્ટ અને ચીટિંગ કરીને જીતે છે, ડરાવી ધમકાવીને જીતે છે. બાકી અત્યારે ખૂબ મોટા પ્રમાણની અંદર લોકો નારાજ છે, અને એ નારાજગી લોકો બતાવવા જાય છે તો એના ઉપર ખોટા કેસ કરી દેવામાં આવે છે, ખોટી રીતના હેરાનગતિ કરવામાં આવે છે, તો જેના કારણે બધી જ જગ્યાઓ પર ડરનો માહોલ છે. આજે પોલીસ પણ કંઈ પણ કરે છે તો તમે એની પાછળ જો જોવા જાવ તો એને કોઈ ને કોઈ મંત્રીનું પ્રેશર હોય કે તમારે આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને અટકાયત કરવાની. એને ખબર છે કે નથી થાય એમ છતાં પણ એ કરે છે. એને ખબર છે કે આના ઉપર ફરિયાદ નથી થાય એમ છતાં પણ એને ફરિયાદ કરવી પડે છે. કેમ કે એના ઉપર 8 વ્યક્તિ છે કે જેને કઈ ખબર જ નથી, કહી દીધું, કરી દો ફરિયાદ. એટલે સામાન્ય માણસ પીડાય છે એવું નથી. સામાન્ય માણસની સાથે તંત્રમાં બેઠેલા અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ તંત્ર, બધા જ લોકો પીડિત છે આ બાબતથી. પણ એનો અવાજ તો બધા અત્યારના જેટલા પણ યુવાનો છે, યુવાનોએ બનવું પડશે, અને યુવાનો જ ક્રાંતિ લાવી શકે. એ આપણે આપણા દેશને આઝાદ કરાવવો હતો ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાયા હતા, એટલે આપણો દેશ આઝાદ થયો હતો. અને હવે આપણે આપણા રાજ્યને, આપણા દેશને આ ડરની ગુલામીમાંથી બહાર કાઢવો હોય તો આપણે સૌ યુવાનો જેટલા પણ જોઈ રહ્યા છે, તમામ લોકોએ રાજનીતિની અંદર આવવું પડશે, રાજનીતિની અંદર નેતૃત્વ કરવું પડશે, અને નેતૃત્વ થકી આખી સિસ્ટમ ચેન્જ કરવી પડશે. અને જો આજે આપણા દેશના યુવાનો, આપણા રાજ્યના યુવાનો, આપણા રાજ્યની મહિલાઓ આજે આપણે નહીં જાગીએ તો આવનારા સમયની અંદર આપણી આવનારી પેઢી માનસિક ગુલામ થશે. આજે આપણે જે ગુલામી, જે ડર, જે આપણે સહન કરી રહ્યા છીએ, આપણને જોઈને આપણી આગળની પેઢી પણ ડરમાં જીવશે. એટલે આપણે આપણી આવનારી પેઢીને શું આપવું છે એ આપણે અત્યારના તમામ યુવા પેઢીએ નક્કી કરવાનું છે, તમામ મહિલાઓએ, તમામ ગુજરાતના લોકોએ નક્કી કરવાનું છે. અને આપણે નક્કી જે કરશું એ આપણું આવનારું ભવિષ્ય હશે, ને આપણી આવનારી પેઢીને આપણે વારસો આપીને જશું. એક સમયે અંગ્રેજો સામે લડીને આપણા વડવાઓ આપણને આઝાદીનો વારસો આપીને ગયા. હવે આપણી સૌની જવાબદારી બને છે કે આપણે આપણી આવનારી પેઢીને આઝાદી, માનસિક આઝાદી આપણે આપીને આ દુનિયામાંથી જઈએ. આપના માધ્યમથી તો એટલું જ કહીશ કે બધા જ યુવાનો રાજનીતિમાં આવવા જોઈએ, રાજનીતિની બધાને સમજ હોવી જોઈએ. પાયલબેન, અત્યાર સુધી આમ આદમી પાર્ટી કોંગ્રેસને એટલું કોમ્પિટિશનમાં ગણતું નહોતું. તમે માનો છો કે ખરેખર કોંગ્રેસ કોમ્પિટિશન છે આમ આદમી પાર્ટીનું, કે તમારા મતે પણ તમે કોંગ્રેસને નથી ગણતા? નથી જ ગણતા. કેમ? હવે તો એવું પૂછે કે કોણ કોંગ્રેસ એમ. કેમ કે અમારા સુરતની અંદર તો કોંગ્રેસ એકદમ ઝીરો છે. અને જો કે એટલા બધા મોટા કઈ અનુભવ નથી ને એટલી કઈ મોટી ઉંમરે નથી કે આટલા જૂના પક્ષ વિશે કઈ બોલી શકાય. પણ સવાલ એ છે કે જો કોંગ્રેસે મજબૂતાઈથી ચૂંટણીઓ લડી હોત, કોંગ્રેસે મજબૂતાઈથી તમામ જે કંઈ ખોટું થઈ રહ્યું છે એમના અવાજ ઉઠાવ્યો હોત, તો કદાચ અમારા જેવા યુવાનોએ રાજનીતિમાં આવવાની જરૂર જ નહોતી. જો એ લોકોએ મજબૂતાઈ, કેમ કે બધી કોંગ્રેસ તો ભાજપની બી ટીમ જેવું કામ કરે છે. તમે જો ગુજરાતની અંદર આ ચૂંટણીમાં કેટલા કોંગ્રેસના નેતાઓ ઉપર ફરિયાદ થઈ, આમ આદમી પાર્ટીના તો 250 થી વધારે કાર્યકર્તાઓ ઉપર અટકાયત ને ગુનાઓ દાખલ થયા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ધમકાવવામાં આવ્યા, એમના ફોર્મ પાછા ખેંચી લેવા માટેના ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા. કોંગ્રેસને એવું નથી થતું, કેમ કે ભાજપને પણ ખબર છે કે કોંગ્રેસ એટલી બધી તાકાતવાળી પણ નથી, અને કોંગ્રેસને તો ભાજપ જેટલું કહેશે એટલું જ કરશે. અને એ અમે વિસાવદરની ચૂંટણીમાં પણ જોઈ લીધું છે, અને બીજી જે નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં પણ અમે જોઈએ છીએ.
એમાં કહેવાય ને કે ઘરનો એક મોભી હોય ને, મોભી, તો એ કેવો છે ને એના પ્રમાણે એનું ઘર ચાલે. એમ કોંગ્રેસના તમે જોઈ લો મોભી ક્યાં છે. એની આખી, એમને તો આ વખતે ચૂંટણી લડવા માટે ઉમેદવારો પણ નહોતા મળતા. એટલે કોંગ્રેસ છે જ નહીં કે ચિત્રમાં. અમારી સીધી લડાઈ ભાજપ સાથે છે, અને એ પણ કોઈ વ્યક્તિ વિરુદ્ધની નથી. અમારી એની વિચારધારા અને એની કામ કરવાની પદ્ધતિ અને ગુજરાત સાથે જે ખોટું થઈ રહ્યું છે એની સામેની લડાઈ છે, સિસ્ટમ સામેની લડાઈ છે. અમારે વ્યક્તિગત પણ કોઈ વિરોધ નથી, પણ આ જે સિસ્ટમ જ્યાં સુધી ચેન્જ નહીં થાય ત્યાં સુધી અમે તમામ લોકો ખૂબ મહેનત કરશું, ખૂબ જુસ્સા સાથે એમનો સામનો પણ કરશું. પણ કોંગ્રેસ જે રીતે વિરોધ કરી રહી છે તો પછી આમ આદમી પાર્ટી દ્વારા એ વિરોધ કેમ નહીં? એટલે મારો સવાલ તમને એટલા માટે છે કે હમણાં રિસન્ટલી સુરેન્દ્રનગરના કોંઢનો આખો એક બનાવ સામે આવ્યો. ખેડૂતોના ખેતરમાં આખા વીજ પોલ છે એને નાખી દેવામાં આવ્યા. અત્યારે કોંગ્રેસે ખૂબ સારી રીતે એનો આખો વિરોધ પ્રદર્શન કર્યું છે, ખેડૂતોના વારે આવી છે. તો પછી આ બધા મુદ્દામાં આમ આદમી પાર્ટી પાછળ કેમ છે? માન્યું આમ આદમી પાર્ટી, હું સ્વીકારું છું કે ઘણા બધા એવા મુદ્દાઓ હોય છે કે જે આમ આદમી પાર્ટી આગળ હોય છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. તો જ્યારે વાત આવે છે, કારણ કે તમે કીધું કે ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસ બી ટીમ છે, જો બી ટીમ હોય તો પછી ભાજપની સામે પડે કેમ? જો ભાજપની સામે પડે કેમ એટલે હજારો મુદ્દામાંથી એક મુદ્દો એ લઈ લે તો એનો મતલબ એવો નથી બી ટીમ નથી. મહિલા સુરક્ષા વિશે કેમ અત્યાર સુધી નહીં બોલ્યા? અત્યાર સુધી આ જે ભાવ વધારો થઈ રહ્યો છે તો કેમ નથી બોલતા? આ સવાલ છે ને મોટો. આટલું સામાન્ય લોકો પીડાય છે તો એની પીડાઓ વિશે કેમ અવાજ નથી ઉઠાવાતો? આ સૌથી મોટો સવાલ છે. ખેડૂતોના જે ભાવ મળતા નથી, કોઈ પણ પાક હોય એના ભાવ નથી મળતા, કેમ એના વિશે નહીં બોલાયું? અત્યાર સુધી જે પ્રમાણે કહેવાય કે ખાતર ને એનો ભાવ વધે છે, એના માલનો ભાવ નથી મળતો, બરાબર, એના વિશે કેમ નથી બોલાતું? જે સામાન્ય માણસને જે પ્રશ્ન છે એ પ્રશ્ન વિશે તો અત્યાર સુધી તમે ક્યાંય સાંભળ્યું કે એ લોકો એ રસ્તા પર આવીને કોઈ અવાજ કર્યો અથવા બોલ્યા હોય? નથી બોલતા. એટલે એક વિરોધ કરી દેવાથી એ લોકો બી ટીમ નથી કે પછી એ લડી શકે એમ છે એવું ના કહી શકાય. અમારી આમ આદમી પાર્ટી અનેક મોરચે લડે છે. એ વિદ્યાર્થી વિંગ હોય તો એ લડે છે, યુવા વિંગ લડે, મહિલા વિંગ લડે. અમારી મેઇન વિંગ અલગ જ મતલબ કાર્યક્રમોની અંદર ને બધી જગ્યાઓ પર લડતી હોય છે. અમારા ચેતરભાઈ અલગ જગ્યાએ લડે, ગોપાલભાઈ અલગ જગ્યાએ લડે, ઈશુદાનભાઈ અલગ જગ્યાએ લડે. હજારો પ્રશ્ન છે ને હજારો પ્રશ્નની અંદર તમામ લોકો પોતપોતાની રીતના લડાઈ આપે છે. લોકોને જાગૃત કરવા માટેની ટ્રાય કરે છે અને સરકારમાં બેઠેલા લોકોને પણ એના કાન સુધી વાત પહોંચે, અન્યાયની વાત પહોંચે એના માટેના પણ પ્રયાસો કરે છે કે ભવિષ્યમાં આ ઘટના ના બને. આજે સવારે જ મેં ઈશુદાનભાઈને આ બાબતની પ્રતિક્રિયા આપતા જોયા. આજે સુરેન્દ્રનગરની જે ઘટના બની, સવાલ એ છે કે આટલા રાક્ષસો જેવી વૃત્તિ ધરાવતા લોકો આવ્યા ક્યાંથી? ખેડૂતો ઉપર દમન કરવું, ખેડૂતો જે વીજ પોલ હટાવવા માટેનું, તો વીજ પોલ વાળો ક્યાં તમારો મતલબ ઘરનો દીકરો છે? અને પોલીસ એને એટલી હેરાનગતિ કરે છે, મહિલાઓને જેમ ફાવે એની સાથે વર્તન કરે છે, તો ભાજપના નેતાઓ શું કરે છે? સવાલ તો એ છે કે ભાજપના નેતાઓએ કામ કરવાનું હોય. બિલકુલ, કામ એ લોકોને કરવાનું હોય કે જે સિસ્ટમની અંદર બેઠા હોય. આપણે અહીંયા એવી સિસ્ટમ આ લોકોએ બનાવી દીધી ભાજપે કે કામ નહીં કરવાનું. કામ કરવા માટે કોની પાસે જવાનું? તો કે વિપક્ષ પાસે જવાનું. કે ભાઈ અમારો મુદ્દો ઉચકે, અમારો અવાજ કરે, 5 દિવસ મીડિયામાં ચાલે, પછી બધું ભૂલાઈ જાય. આ સિસ્ટમ બની ગઈ છે. સિસ્ટમ તો એવી છે જ નહીં. તો સુરેન્દ્રનગરમાં આ ઘટના બની તો ત્યાંના ભાજપના નેતાઓ શું કરે છે? ત્યાંની મહિલાઓ સાથેનું જે ગેરવર્તણૂક પોલીસે કરી રહ્યું છે કે જે રાક્ષસી મનોવૃત્તિ જે પ્રમાણે માણસની હોય ને જે કામ કરે એવું કામ અત્યારે ત્યાં થઈ રહ્યું છે. તો એના માટે ભાજપનો મહિલા મોરચો ક્યાં છે? ભાજપના ત્યાંના ચૂંટાયેલા લોકો ક્યાં છે? ત્યાંના ધારાસભ્ય ક્યાં છે? ત્યાંના સાંસદ સભ્ય ક્યાં છે? આ તો સૌથી મોટો સવાલ છે. સવાલ તો ભાજપ પાસે થવો જોઈએ, પરંતુ ભાજપને સવાલ કરે કોણ? કોઈ કરી શકતું નથી. અને ભાજપને પણ ખબર છે કે ભાઈ અમને કોઈ સવાલ કરશે તો અમે એના ઉપર કેસ કરી દઈશું. તમે આજે સવાલ કરશો તો તમારી ચેનલ ઉપર ઘણી બધી ફરિયાદો આ તે બધું કરશે. આ મતલબ એકદમ નોર્મલ જે હોય ને એવું નોર્મલ આ લોકોએ બનાવી દીધું છે કે ભાજપ સામે કોઈ અવાજ કરવો નહીં. અને જેના કારણે દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધે છે. ત્યાં પેલા અંકિતાબેન ગોર જ્યાં બેઠા હતા તો એમની સાથે બી એવું વર્તણું, એમના લોકો સાથે બી એવું વર્તણું, આજે સુરેન્દ્રનગરમાં પણ એવું વર્તણું. તો અલગ અલગ જગ્યાઓ પર જે પોલીસ દમન કરી છે. અહીંયા તો વીજ પોલ હટાવવાનું છે તો હું તો એવું કહું કે જે કંપની છે એ કંપની ક્યાં એ લોકોના કાકાના દીકરાની હતી ભાજપના, પણ એમાં તમે જો ઊંડાણમાં જશો ને તો ખબર પડશે કે એ કંપનીએ ભાજપને કેટલું ફંડ આપ્યું છે. કેમ કે ફંડ આપ્યું હોય એટલે બધાની પેલી કહેવાય ને કે ભાઈ પેલી મોઢું સિવાઈ જાય, એમ કે ભાઈ ફંડ આપ્યું છે એટલે લોકોના મત મળે ન મળે પછીની વાત છે, પણ ફંડ આપ્યું છે એટલે એનું કામ કરવું પડે. ભાજપ માત્ર 2% લોકોના કહેવાય ને કે એમને જે પૈસા આપે છે, એમની હારે જે છે એ 2% લોકો માટે કામ કરે છે, બાકી 98% લોકો આવી રીતે જ પીડાય છે.
અને આ જ્યાં સુધી આપણે જાગૃતતા નહીં લાવીએ ત્યાં સુધી હજી પણ ઘણું બધું લોકોએ વેઠવું પડશે. જો કે અત્યારે આપણે જે વેઠી રહ્યા છીએ એ તો કઈ હદ ઓછી ના કહેવાય. અને ખાસ કરીને આપણી જનરેશન, તમે વિચાર કરો કે આપણી જે અત્યારની હાલની જે જનરેશન છે ને એ લોકોને ગામડે જમીન નથી રહી, કેમ કે સિટીઓમાં વૈસા તો એમણે ગામની જમીન વેચીને અહીંયા મકાન લઈ લીધા. એમની પાસે નોકરી નથી રહી, ઘર કેમ ચલાવવું? હવે છોકરા ભણી રહ્યા છે તો એમના પેપર ફૂટી જાય છે. હવે થોડું ઘણું આવક હતી કે ભાઈ થોડું ઘણું કમાતા હતા તો એમાં ધંધા રોજગાર ભાંગી ગયા. આજે સુરત નહીં, હું સુરતથી બિલોંગ કરું એટલે મને સુરતનું વધારે ખ્યાલ છે. સુરતમાં ડાયમંડ ઉદ્યોગ ભાંગી ગયો, ટેક્સટાઇલ ઉદ્યોગ ભાંગી ગયો, કે જે સામાન્ય માણસ એના ઉપર નિર્ભર હતો. આજે આત્મહત્યાના કિસ્સા એમનેમ થોડી બને, આખા આખા પરિવારો સાથે મરી જવું કઈ સહેલી વાત થોડી છે. અને કેટલું અંદરથી લાગી એવું હશે કે એ આખા પરિવાર સાથે, દીકરા દીકરીને ઘરના સાથે, મતલબ વાઇફ સાથે મૃત્યુ પામે છે, આત્મહત્યા કરી લે છે. અને આ બધામાંથી જજુમી માંડ ઘર આપતા હોય ત્યાં ભાવ વધારા આવે, તમામ વસ્તુઓમાં ભાવ વધારા આવે. સવારમાં ઉઠે તો પેટ્રોલ પંપની લાઈનમાં જવાનું, ત્યાંથી જાય કારખાને, ત્યાં બી બિચારા ટ્રાફિકમાં કલાક કાઢતા માંડ કારખાને પહોંચે, કારખાને આખો દિવસ એને કામ કરવાનું, ત્યાંથી પાછું ટ્રાફિકમાં ઘરે આવવાનું. માનો કે છોકરાની હમણાં નવી એક્ઝામ આવવાની હોય કે છોકરાને ભણવા બેસાડવાનું હોય તો એને આધાર કાર્ડની લાઈનમાં રહેવાનું, આધાર કાર્ડ પૂરું થાય તો કે પાન કાર્ડની લાઈનમાં રહ્યો, પાન કાર્ડનું પૂરું થાય તો ચૂંટણી આવે તો કે ચૂંટણીની લાઈનમાં રહ્યો. એટલે સામાન્ય માણસને લાઈન જીવવા જેવું કઈ રહેવા જ નથી દીધું. કોઈ પણ જગ્યા પર જાઓ તમે લાઈનમાં, તમે અત્યારે આ પેટ્રોલ પંપની લાઈનમાં બધા સામાન્ય માણસને જોયા હશે, એક ઉદ્યોગપતિને જોયો સામાન્ય મતલબ લાઈનમાં? નોટબંધી થઈ હતી તો તમે હું આપણા જેવા બધા લોકો લાઈનમાં હતા. બિલકુલ. કોઈ મોટા ઉદ્યોગપતિઓ હતા, એની પાસે તો કરોડો રૂપિયા હતા, તો કેમ નહીં થયું? અને એ સમયે કીધું હતું કે કાળું નાણું અમે લાવીશું તો ટેક્સ નહીં ભરવો પડે ને ઘણું બધું આર્થિક પરિસ્થિતિ સુધરશે. તે કાળું નાણું ગયું ક્યાં? કેટલું કાળું નાણું હતું? ક્યાંય કોઈ હિસાબ આપ્યો નથી આપ્યો. એટલે આખી આ સિસ્ટમ માત્ર બે લોકો માટે કામ કરે છે ને 98% લોકો આ સિસ્ટમથી પીડાય છે. અને સિસ્ટમ ચેન્જ તો અમે કરીશું જ. બિલકુલ. એટલે જે રીતે આજે આપણે આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયાની સાથે વાતચીત કરી, અત્યારે હાલ ગુજરાતના ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેની સામે અત્યારે હાલ આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, તેની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ વાત કરી છે. જોવાનું એ રહેશે કે જે રીતે મહિલા સુરક્ષા ઉપર અત્યારે હાલ સરકારની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે તો એની સામે કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે કેમ. આ સમગ્ર ઇન્ટરવ્યૂને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.